હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, જેને લઈ ઠેર ઠેર રોગચાળાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ હોવાનું દર્દી દ્વારા જણાવવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં રોજની સરેરાશ 700 દર્દીઓની ઓપીડીના કેસ નોંધાયા છે। હોસ્પિટલમાં 14 ડોક્ટરની જગ્યા સામે માત્ર 3 ડોક્ટરો જ ફરજ બજાવી રહ્યાનું દર્દીએ જણાવ્યું હતું। રોગચાળાના સમયે જ ડોક્ટરોની અછત મુદ્દે દર્દીઓ પરેશાન બન્યા છે। આ સમસ્યાને લઈને દર્દીઓને મોટાભાગના ઇલાજ માટે રાજકોટ અને અમદાવાદ સારવાર માટે જવું પડી રહ્યું છે। તાત્કાલિક ડોક્ટરોની ભરતી કરવા માંગ કરવામાં આવી છે। હાલના અંદર ગરમી અને વરસાદ અને વાવાઝોડું આ બધાના કારણે લોકોમાં માંદગીનો એક મોટો ઉત્સાહ આવી ગયો છે, ઉભારો આવ્યો છે। ઉભારના હિસાબે દરેક હોસ્પિટલની અંદર 50 લોકો છે અને ગાંધી સ્મારક હોસ્પિટલની અંદર આશરે 500-600 લોકો એક સાથે ઘસારો થયો છે। એવી જ રીતે ટીબીમાં પણ ઘસારો થયો છે અને ટીબી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં 14 ડોક્ટરની હાજરી હોય એની બદલીમાં ફક્ત 3 ડોક્ટર જ હોય છે અને 3 ડોક્ટરથી આટલા બધા દર્દીઓને સારવાર થઈ શકે એવું છે નહીં। અને સામાન્ય માણસોને તો શું કે ગાંધીમાં જાય તો સારવાર મફતના ભાવમાં મળે એટલે લોકો અહીંયા જાય વધારે, અને પ્રાઇવેટમાં તો લોકો જઈ શકે એવું નથી, કારણ કે અત્યારે 300 રૂપિયા કેસ ફી ના લે છે। એવી જ રીતે ટીબી હોસ્પિટલમાં પણ કેસના પૈસા લેવામાં આવે છે। તો સામાન્ય માણસો માટે જે સરકારી દવાખાના છે અને આરોગ્યને લગતી વસ્તુ હોય, આરોગ્યના કારણે આપણે જે માજી સંસદ સભ્ય ચૂંટાણા હતા મુંજપરા સાહેબ, એને અમે ઘણી વખત રજૂઆત કરેલી કે ભાઈ આ હોસ્પિટલની અંદર તમે ડોક્ટરોને ભરતી કરો, અને મુંજપરા સાહેબ આશરે લગભગ 5 વર્ષ પૂરા કર્યા છતાંય પણ જે નગર લોકોને, શહેરી લોકોને સુવિધા મળવી જોઈએ એ સુવિધા મળી નથી અને ડોક્ટરની ભરતી કરેલ નથી। તો અમારી માંગણી છે તાત્કાલિક અત્યારે યુદ્ધના ધોરણે નવા જે કોઈ સીવારા સાહેબ આવે કે જે આવે એ આમાં ભરતી કરાવે એવી અમારી માંગણી। સુરેન્દ્રનગરની અંદર અત્યારે આ ગરમી અને વરસાદના હિસાબે રોગચાળા એટલા ફાટી રહ્યા છે કે બીપી, ડાયાબિટીસ, હાઈ પ્રેશર આ બધાની અંદર માણસો અત્યારે દવાખાના દોડે છે, પણ દવાખાનામાં પ્રાઇવેટમાં ગળદી અને પૈસા વધારેના હિસાબે માણસ સરકારમાં જાય છે। આ સરકારી દવાખાનાની અંદર આજે તપાસ કરતા 500 થી 600 કેસ છે, પણ માત્ર અહીંયા 3 જ ડોક્ટર છે। આ સરકારી દવાખાનાની અંદર અવારનવાર રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં સરકારની આંખ ઉઘડતી નથી અને સરકારી દવાખાનાની અંદર કોઈ ડોક્ટરની ભરતી કરતા નથી। માણસ આટલો બધો દુખી રહ્યો છે। આ સુરેન્દ્રનગરની પ્રજાને કેવી રીતે આ સરકારને શું કરવું કઈ ખબર પડતી નથી અને આની અંદર ડોક્ટર કેમ નથી ભરતા એ અમારા જાણમાં નથી આવતું। સરકારને નમ્ર વિનંતી કરું છું કે આની અંદર તાત્કાલિક ડોક્ટર ભરતી કરે અને આ સિવિલ એન્જિનિયરને તપાસ કરાવે, ચેકિંગ કરાવે કે આ હોસ્પિટલમાં શું ખામી છે। જો આની તપાસ નહીં કરાવે ને નહીં થાય તો આના ઉપર હવે સુરેન્દ્રનગર જનતા ઉગ્ર આંદોલન ઉપર આવવાની તૈયારીમાં છે।